જામનગરમાં પાપા લુઈસ પિઝાની ચિપ્સમાંથી નીકળ્યો મૃત મકોડો. ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં કરી રાવ. ફૂડ શાખા દ્વારા લેવામાં આવ્યા સેમ્પલ. વાનગીમાંથી વાળ નીકળ્યા બાદ નીકળ્યો મકોડો. સેમ્પલની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વિરલ ભદ્રા નામના ગ્રાહકે કરી હતી ફૂડ શાખામાં ફરિયાદ. ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ, જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ. તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં આવશે.